નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં સમયચક્ર નામનો એક કાર્યક્રમ આપણે શરૂ કરેલ છે, જેમાં કચ્છમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને આજે પોતાના જિંદગીના અનુભવોમાં કચ્છ માટે આજની યુવા પેઢીને ઉપયોગમાં આવે, કચ્છના લોકો પોતાની જૂની યાદગીરીને પોતાની નજર સામે જુએ એવા લોકોને આપણે આ કાર્યક્રમમાં બોલાવીએ છીએ અને એમના મુખેથી આપણે તેઓએ કચ્છમાં શું કામગીરી કરી છે, પોતાની જિંદગીમાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે, કઈ રીતે તેઓ ડેવલપ થયા છે અને આજે કઈ કક્ષાએ છે અને આજે કચ્છ માટે એ લોકો શું કરે છે, એ તમામ વિગતો સાથે જુદા જુદા આગેવાનોની મુલાકાતો આપણે આ કાર્યક્રમમાં લેતા આવ્યા છીએ. આજે આપણી સમક્ષ જૂના વિદ્યાર્થી અગ્રણી, ત્યાર પછી RSSના સાથે જોડાઈ અને વર્ષો સુધી એની વિચારધારાને આગળ વધારી, કચ્છમાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, ધાર્મિક કાર્યક્રમો હોય કે રાજકીય કાર્યક્રમો હોય, કોકમાં આગળ આવી અને આગેવાની લીધી છે. ક્યારેક મૂક પ્રેક્ષક બનીને બેકગ્રાઉન્ડમાં પોતે કંઈ કરતા નથી એવો દેખાવ કરી અને બેકગ્રાઉન્ડમાં આખો વહીવટ હલાવ્યો છે. આવી કામગીરી કરનાર શ્રી અક્ષયભાઈ ઠક્કર આજે આપણી સમક્ષ આવ્યા છે, તો આપણે એમને આ કાર્યક્રમમાં અક્ષયભાઈ ઠક્કરને આવકારીએ છીએ. નમસ્કાર અક્ષયભાઈ, આપણે પરિચયમાં છીએ, એમાં છેલ્લા લાંબા સમયથી આપણે એકબીજાના પરિચયમાં છીએ. એમ કચ્છના દરેક માણસો સાથે પણ તમે છેલ્લા 40 વર્ષથી તમારી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને એના લીધે પરિચયમાં રહેતા આવ્યા છો અને કચ્છ બહાર પણ ગુજરાતમાં અને ભારતમાં પણ તમારે જુદી જુદી રીતે બધાના પરિચયમાં આવવાનો તક મળ્યો છે. તો આજે આપણે લોકોને એ જણાવવું છે કે તમે જ્યારે SSC અને કોલેજ એ ગાળા દરમિયાન તમે તમારું ડેવલપમેન્ટ અથવા એનાથી પહેલાં બાળપણમાં તમારું ડેવલપમેન્ટ તમારા ફાધરના વખતમાં તમારી વિચારસરણી કઈ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે ડેવલપ થઈ અને એ ગાળા દરમિયાન તમારો સમય તમે કઈ રીતે આગળ વધવામાં અથવા તમારા માનસિક સ્થિતિમાં કઈ રીતે ડેવલપ કર્યો, એ જરાક તમે જણાવશો? નમસ્કાર જયેન્દ્રભાઈ, આપ એક ઇતિહાસને વાગોળવાની અને જે કંઈ જાહેર જીવનમાં સમાજે અને કચ્છના અગ્રણીઓએ કચ્છ અને પછીથી આગળ જતાં ગુજરાત અને દેશની જનતાએ ખૂબ આપ્યું છે, ખૂબ ઘડતર થયું એને વાગોળવાની આપે સૌને મને તક આપી. અને ચંચળના બધા દર્શક મિત્રોને પણ મારા નમસ્કાર. જયેન્દ્રભાઈ, એવું બન્યું કે બચપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છઠ્ઠી ભણતો હતો ને શાખામાં મિડલ સ્કૂલમાં વર્માજી બાપુજી અમે કહેતા હતા, પછીથી ભુજના છતરડી તળાવમાં પણ શાખા લાગતી, તો એમની વખતે શાખામાં જવાનું થતું. છઠ્ઠી સાતમી ભણતા હતા ને, અને ત્યાંથી 8મી ભણતો હતો ત્યારે તો એક પુસ્તક મને બાપુજી આપેલું, દિવ્ય જ્ઞાન નહીં વ્યવહારિક જ્ઞાન જોઈએ. તમે જ્યારે શાખામાં જવાની શરૂઆત કરી ત્યારે કચ્છમાં શાખા સાથે કોણ સંકળાયેલા હતા અને તમે કોની સાથે શરૂઆતમાં પરિચયમાં આવ્યા, એ જો વિશે કંઈ યાદ હોય ને પ્રકાશ પાડી શકો તો થોડો પ્રકાશ પાડશો? દાખલા તરીકે ભુજમાં વર્માજી હતા, તો વર્માજીના દીકરા છે પ્રફુલ્લભાઈ વર્મા એ હતા, પછી જનાર્દનભાઈ રાસ્તે કરીને હતા, પ્રચારક તરીકે સંઘની જે પરંપરા, એક રામભાઈ કરીને હતા, એવી જ રીતે ડૉક્ટર MT જોશી સાહેબ હતા અને 88-89 એ વખતે એ વિદ્યાર્થી પરિષદમાં ગઢવી સાહેબ હતા, પ્રોફેસર ગઢવી સાહેબ. MT જોશીનું નામ ઘણું આગળ કચ્છમાં બધાએ ભૂતકાળમાં જાણે છે. તો એમના વચ્ચેથી એ રીતે શાખામાં હજી તો ત્યારે હું છઠ્ઠી ભણતો હતો ને જતો થયો 8મી, પણ મારી સોચ સમજણ પહેલેથી પૂર્વજન્મથી હશે કે એ દ્રષ્ટિથી ઘરમાંથી માતાજીના અને પિતાજીના સંસ્કાર એને લીધે તો એ પુસ્તકો વાંચતો, એના લીધે SSCમાં ના વેકેશનમાં અમે એનાથી પહેલાં પણ મોરના ઈંડાના ચિત્ર એ ન પડે એ નાતે અમે નૂતન મિત્ર મંડળ સ્વામિનારાયણમાં ભણતો ત્યારે અમે સામાજિક પ્રવૃત્તિઓ કરતા, ચિત્ર સ્પર્ધા કરતા, નિબંધ સ્પર્ધા. 8મી ભણતા છોકરાઓ સોશિયલ એક્ટિવિટી કરે, તો તે વખતે એક વિશ્વ હિન્દુ પરિષદનું સૌથી પહેલી મારી જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના એક પેટા વિભાગ વિશ્વ હિન્દુ સમાચાર મેગેઝિન છે, તો એના SSCના વેકેશનમાં મેં 100 ગ્રાહકો બનાવેલા. આદરણીય હરજીવન વેલજી પોપટ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના અગ્રણી હતા, જમિયતરાય જોશી માંડવીના, એક અઘારાજી માનકુવાના હતા,
અને સુરેશભાઈ માહેશ્વરી, તો એ બધાના માર્ગદર્શનમાં આખું કામ કરતા રહ્યા. અને એ ત્યારબાદ જેવી મેં દુકાન કરેલી અને વ્યવસાયિક કાર્ય કરતા, તો એના પછી તો મેં મારી સિદ્ધિ ગ્રીટિંગ કાર્ડ, જે ભુજમાં દુકાન હતી નાગર ચકલામાં, બહુ ફેમસ ગ્રીટિંગ કાર્ડ્સ, પોસ્ટર્સ અને વેસ્ટર્ન કલ્ચરની દુકાન હતી. પણ છતાં એ છોડીને હું પ્રચારક તરીકે, ત્યારે આદરણીય સજ્જનભાઈ ઓઝા. અચ્છા, આરએસએસમાં તમે પ્રચારક તરીકે જોડાયા? હા. એ કઈ સાલ હશે લગભગ? એ હું નીકળ્યો ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષ 89 પછી. 89 પછી. ત્યારે તમારી ઉંમર કેટલી હતી લગભગ? મારી ત્યારે 20-21 વર્ષની. અચ્છા, એટલે 20-21 વર્ષે તમે આરએસએસમાં સક્રિય થયા અને પ્રચારક તરીકે કામગીરી કરી. હા, મને જેમ યાદ આવે, જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી કચ્છ કલ્યાણ સંઘ, જે સંતોષી માતાના મંદિર પાછળ હોલમાં ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષ, જ્યારે ડૉક્ટર હેડગેવારજીને 100 વર્ષ જન્મ શતાબ્દીને થયેલા, અત્યારે સદનસીબે સંઘને 100 વર્ષ થઈ રહ્યા છે. 1925 થી 2025 સંઘ એ ઉજવી રહ્યો છે. તો તે વખતે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આવ્યા હતા. અને જેને કહેવાય પ્રથમ નજરનો પ્રેમ, એવું તે દિવસે મેં નરેન્દ્રભાઈને પહેલી વખત જોયા, સાંભળ્યા હતા. તે દિવસથી મને આ ખાતરી હતી કે આ યુગ પુરુષ, મારું અંદરનું ફિલિંગ છે એ રીતે. તો અને એના પછી ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષ પછી તરત રામશિલા પૂજનના અને બધા કાર્યક્રમો આવ્યા. ભુજમાં એક તે વખતે સંગઠન મંત્રી તરીકે તિલક શાસ્ત્રી કરીને આવેલા અમદાવાદથી, એ પણ સંઘના કુટુંબમાંથી હતા. પછીથી એ ચીફ ઓફિસર તરીકે વગેરે પણ આવેલા. તો નરેન્દ્રભાઈ એમની ઇન્ટ્રોડક્શન કરાવેલી, ત્યારે અહીંયા નારાયણ ખોલિયા કરીને વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી હતા. તો એ બધાએ મળીને ખૂબ કામ કર્યું. એ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા, તમે જે આરએસએસમાં જોડાણા પ્રચારક તરીકે, એ કામગીરી તમે કેટલોક સમય કરી, ક્યાંથી ક્યાં ગાળા દરમિયાન કરી? હું પ્રચારક તરીકે, જે સંઘની પરંપરા છે કે યુવાનો, જેમ નરેન્દ્રભાઈ આજીવન પ્રચારક રહ્યા, જે વાજપેયીજી રહ્યા, અશોકજી સિંહલ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી, તો આવી રીતે પરંપરા તરીકે મેં મારી જે ગ્રીટિંગ કાર્ડની દુકાન હતી, તો સજ્જનભાઈ ઓઝા એમના પ્રેરણાથી કે તમે યુવાવસ્થામાં સંઘ કાર્યમાં પ્રચારક તરીકે હું નીકળ્યો. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષ અને રામશિલા પૂજન પછી લગભગ 90 થી 94, 4 વર્ષનો મારો. 4 વર્ષ સુધી તમે એ કામગીરી? 3.5. એ કામગીરી ક્યાં કરી? એ મેં બનાસકાંઠા જિલ્લા પ્રદેશ. અચ્છા, બનાસકાંઠા જિલ્લામાં સંઘની પરંપરા છે, પોતાનો જિલ્લો છોડી અને બીજા જિલ્લામાં. હા હા. એ ગાળા દરમિયાન તમે પ્રચારક દરમિયાન તમારા કોઈ એવા સારા અનુભવો અથવા કાંઈ ખરું કે જે જિંદગીમાં યાદ રહી ગયા હોય, કે આજે તમને એ દિવસો, એના થકી તમને એ દિવસો યાદ આવતા હોય? મને યાદ છે, જેમ કે ક્રાંતિ પિક્ચરનું મનોજ કુમારનું ગીત છે કે જિંદગી કી ના ટૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી. એમાં એક શબ્દ આવે છે, વો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની ન હો. તો એમ કરીને કે યુવાવસ્થામાં એવી એક મેં સંત પાસેથી સાંભળ્યું છે, પ્રભુ જિનકી પાँव में छाले और आँखों में आंसू और पाँव में छाले होंगे वही तेरे ढूंढने वाले होंगे. તો એમ બનાસકાંઠામાં ત્યારે એક ગામડામાં એક જ, અને છેલ્લા ગામડામાં શેરાઉ, જોગા, એ ભાઈ જ્યાંનું પીલુડા, વાવ, થરાદ, તો એ તાલુકા સરહદી ગામો કે જ્યાં છેલ્લા 10 કિલોમીટર સુધી સાધન જ ન જતું હોય, છેલ્લામાં છેલ્લા બસથી જતી, તો ત્યાંથી 10 કિલોમીટર પગે ચાલીને એ ગામમાં જવાનું, પછી રિટર્નની બસ બીજા દિવસે આવે, રાત ત્યાં રોકાઈ જવાનું. એવા ગામોમાં જે મેં લાઇટ વગરના ગામમાં દિવાળીની રાત્રિ નિવાસ કર્યું છે. એટલે બીજા દિવસે બેસતું વર્ષ થાય, દિવાળી ધોકો ના હોય તો દિવાળીની બીજે દિવસે રાત્રે બેસતું વર્ષ હોય. હું લાઇટ વગરના ગામમાં ફાનસવાડા ગામમાં રોકાઈ, અને રિટાયર્ડ ક્લાસ 1 ઓફિસરનો દીકરો ત્યાં. તો આ સંઘની પરંપરા જે પ્રમાણે આત્મસંતોષ ખૂબ છે કે આપણે રાષ્ટ્ર કાર્ય માટે આપણી યુવાનીમાં ખૂબ કામ કર્યું, ટીલ ટુડે પણ કરી જ રહ્યા છે. ના, એ તો બરોબર છે. હવે એ આરએસએસના કામગીરી પછી તમે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા, અને આરએસએસ સાથે સંપર્ક હતા તમારા, પણ સક્રિય રીતે તમે વિશ્વ હિન્દુ પરિષદ સાથે કામગીરી શરૂ કરી. તો એ તમે વિશ્વ હિન્દુ પરિષદ સાથે ક્યારે જોડાણા, અને આરએસએસમાંથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાવાનું કારણ શું આવ્યું? હા, જે બહુ રોચક વાત કરી. સમાજને થોડું માર્ગદર્શન થશે. સંઘ પ્રસિદ્ધિ પરાંગમુખ રહેતો હોય છે, એટલે ઘણી બધી વાતોમાં લોકોને જેવો અર્થ કાઢવો હોય એવો કાઢવા દેતા હોય છે, ખુલાસા પણ નથી કરતો સંઘના. હવે અમે ગ્રહસ્થી છીએ સંઘમાં. પ્રચારક જીવન પહેલાં પણ હું વિશ્વ હિન્દુ પરિષદનો હોદ્દેદાર હતો. મેં જેમ કીધું, એસએસસીમાં મેં સુરેશ માહેશ્વરી એના સાથે વિશ્વ હિન્દુ સમાચારના લવાજમ ભરવાનું ને કામ કરેલું.
એના પછીથી પ્રચારક ગયા પછી પરત આવ્યો ત્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદ થોડીક ત્યાં મારા જીવન જેવી જ કદાચ કે સંઘ કાર્યની જ જવાબદારી મળતી તો કંઈક અક્ષયભાઈ જુદા હાથ કરીને મેં બી એમાં મારે જવું નથી ચાહી કરીને પણ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના અધિકારીઓ જેવો હું પ્રચારક 4 વર્ષ 3.5 વર્ષ જઈને પરત આવ્યો બનાસકાંઠા સંઘના મારે તો હજી આગળ લંબાવવું હતું પણ માતા પિતા અને પરિવારના આગ્રહથી પરત આવ્યા કે ઘરે આવીને પણ ગૃહસ્થી થઈને રાષ્ટ્ર કાર્ય ક્યાં નથી થતું ઘરે આવીને ઘરની સેવા કરતાં કરતાં ગૃહસ્થાશ્રમથી કરો તો મને વિશ્વ હિન્દુ પરિષદની કચ્છ વિભાગ મંત્રીની જવાબદારી મળી ત્યારે કચ્છ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંને જિલ્લા હતા એના પછી અત્યારે કચ્છના 4 જિલ્લા છે વિશ્વ હિન્દુ પરિષદની દૃષ્ટિથી સંઘની દૃષ્ટિથી પણ એ જ રીતે તો મેં લગભગ 90 અને તરત જ મને કચ્છમાં એઝ એ ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ હોમગાર્ડ તરીકે પણ નિમણૂક તે વખતે ક્યારે મળી એ 95માં પહેલી વાર. અચ્છા 95માં પહેલી વખત તમે હોમગાર્ડના કમાન્ડન્ટ તરીકે જોડાણા. ત્યારે હોમગાર્ડની કચ્છમાં પરિસ્થિતિ કેવી હતી? કેટલા લગભગ લોકો જોડાયેલા હતા અને શું હતું અને માણસોને શું વેતન આપતા, શું કામગીરી કરતા? મને એ ગર્વ થાય કે જે પોસ્ટ ઉપર મહારાજ કુંવર ફતેહસિંહજી કચ્છ રાજવી કુટુંબના, ડૉક્ટર મહિપત મહેતા કચ્છના ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ હોમગાર્ડ બનેલા છે, સારા સારા આઈ સર્જન ડૉક્ટર રુદ્રસિંહ જાડેજા તેરા જાગીરના રાજવી કહેવાય. તો એવા કુટુંબો જે પોસ્ટ પર રહ્યા એ પોસ્ટ પર 26 વર્ષની ઉંમરે રાજ્ય સરકારે મારી નિમણૂક કરીને તે વખતે એ જે ટિંક જે ભાજપ સરકારની થિંક ટેન્ક હતી એમાં નરેન્દ્રભાઈ મોદી જ મેન ઓફ ધ મેચ હતા અને ત્યારે મારી 95થી કરીને 1200 જવાનો કચ્છ જિલ્લા હોમગાર્ડના હતા. હા, અને કલેક્ટર, એસપી, જિલ્લા પોલીસ વડા એની સાથે રહીને જિલ્લા લો એન્ડ ઓર્ડરનું કામ કરવાનું, જિલ્લામાં 20 યુનિટો કાર્યરત. એટલે ખૂબ કામ કર્યાનો સંતોષ મળ્યો. એટલે 1200 લોકો સાથે તમે સીધા સંપર્કમાં આવી ગયા અને એની સાથે હજારો લોકોના સંપર્કમાં આવવાનું થયું એ બાકીઓના થકી. ચોક્કસ. અને 8-9 વર્ષ સુધી તમે એ હોદ્દા ઉપર રહ્યા અને એના ઉપર કામ કર્યું. ત્યાર પછી તમે એના પછી કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી? તો એના જેમ એ સમયનો કાળનો ક્રમ છે એટલે જેમ આવતું ગયું ને સમય જેમ આપણે પરિપક્વ થઈએ તો એના પછી મેં મારું ફોકસ અમારે રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓ તો લોહીમાં જ હોય એટલે એક ઇન્ડિયન લાયન્સ ક્લબ જે આપણી ભારતીય, જેનો અત્યારે હું નેશનલ ચેરમેન છું, તો મારું ફોકસ મેં થોડું આખા ગુજરાતમાં ધ્યાન દેવાનું થાય અને બહાર પણ તો ગાંધીનગર હેડક્વાર્ટર કર્યું. ગાંધીનગરથી ઇન્ડિયા એમ કરતાં ઇન્ડિયન લાયન્સમાં ડ્રગ અવેરનેસ કમિટી ચેરમેન તરીકે કામ કર્યું, પછી નેશનલ વાઇસ ચેરમેન રહ્યો, નેશનલ કો ચેરમેન રહ્યો, સાથે સાથે ભુજમાં તો પ્રવૃત્તિ કરતા જ રહ્યા પણ હા, પ્રવૃત્તિ વ્યાપ પછી ગુજરાત કક્ષાએ પણ ફેલાયો એમ કરીને. અને એના પછીથી અમારું બીજું એક ઓર્ગેનાઇઝેશન નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન, જે નરેન્દ્રભાઈએ PM થયા પછી જે કર્યું કે હર ઘર તિરંગા હર ગાંવ તિરંગા, એ અમે આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે 2012માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે એ મુહિમ ચલાવેલી. નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન એટલે રાષ્ટ્ર પ્રથમ એ ફાઉન્ડેશનના ઉપક્રમે ગાંધીનગરથી. તમારે આ બધી સામાજિક પ્રવૃત્તિને આ જિલ્લા બહાર જઈને આ પ્રવૃત્તિઓ કરવી, તો એમાં તમારા મેરેજ ક્યારે થયા અને ઘરમાં આવી બધી મુશ્કેલીઓ સામે આવી કે નહીં? કોઈ પણ કામ ટેકરો ખાડો કર્યા વિના નથી થતો. મારા પિતાજી મને એમ કહેતા હતા કે કોઈ એમ કે આ ટેકરો મેં આખા કચ્છમાંથી ક્યાંયથી માટી નથી ઉપડાવીને આ ડુંગર બનાવ્યો છે, ડમ્પિંગ તો નથી, તો કચ્છમાંથી નથી ઉપાડી તો જામનગર મોરબીથી ઉપાડી હશે, કોઈક આખી પૃથ્વી પરથી નથી ઉપાડી તો મંગળ પરથી લાવ્યો હોઈશ, પણ ક્યાંક ખાડો કર્યા વિના ક્યાંય ટેકરો નથી. સેક્રિફાઈસ જે લોકો જાહેર જીવનમાં છે, મારે સમાજને પણ કહેવું છે કે સમાજ મળીને પણ કંઈ કામ કરે. કુટુંબને મારા લગ્ન પર પ્રચારક તરીકે પાછો આવ્યો ને પછી એઝ એ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ રહ્યા પછી મારા લગ્ન થયા, જે એની નિમણૂક 98માં. બરોબર. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? ત્યારે આ પ્રચારક વગેરે ગયા હતા એટલે 28 વર્ષે મારા 28-30 વર્ષે લગ્ન થયા તમારા. હવે ત્યાર પછી તમે જે ગુજરાતમાં આ બધી પ્રવૃત્તિઓ કરવા ગયા, કુટુંબને સેક્રિફાઈસ તો કરવું જ પડે. હું તમને એ જ કહું છું કે એમાં તમે બહાર આટલા બધા વસો, આટલી બધી પ્રવૃત્તિમાં રહ્યો અને એની સાથે આર્થિક ઉપાર્જન પણ એ જમાનામાં કરવાનું, અને તે વખતે તો થોડુંક મુશ્કેલ પણ હતું કે માણસે સ્ટ્રગલ કરીને આગળ વધવાનું હોય, ભલે ગમે એવું હોય, પણ આપણા જે જૂના વંશવારસો આવે છે એ ચોક્કસ સિદ્ધાંતવાદી હોય અને સિદ્ધાંતમાં એટલું બધું માનનારા હોય કે આપણે આપણા માટે ખૂબ મહેનત કરવી પડે એવા દિવસો હોય.
તો એ સમયમાં તમે કઈ રીતે ઘરનું અને આ બહાર જવાનું અને આર્થિક રીતે એ કઈ રીતે તમે મેનેજ કરતા? મારા પિતાજી ક્લાસ 1 ઓફિસર, જેમાં આપણા પિતાજી ને મારા પિતાજી સાથે ભચાઉમાં પિતાજી TDO તરીકે હતા, ડૉક્ટર AM ભીમજીયાણી. એ પછીથી તો રિટાયર્ડ થઈ ગયા હતા અને વગેરે, એટલે વૃદ્ધાવસ્થા તો મને પ્રચારક તરીકે પરત એટલે જ બોલાવ્યો આગ્રહ કરીને. અને મારા મોટા ભાઈ ડૉક્ટર અજય ભીમજીયાણી, જે ગાંધીધામ આદિપુર સેટ થયેલા ડેન્ટિસ્ટ, અને ભાભી પણ. મને યાદ છે, હું જ્યારે અહીંથી પ્રચારક તરીકે હતો ને પરત આવું અને પાછું જાઉં તો ભાભી મને એટલો બધો થેપલાનો નાતે 10 દિવસ ચાલે એવું ખાખરાનો ડબ્બો દઈ દે. મેં ઇવેન્ટ મેનેજમેન્ટનો હોમ સપ્લાયર નામથી મારી ફર્મ કરેલી, જે હજી પણ ચાલુ છે. બરોબર. પણ એ એવું હું કરું કે ફ્રી રહું, ફ્રી રહી શકાય અને આપણું જે ઉપાર્જન થાય, જિંદગીનો વ્યવહાર છે એ આપણે નિભાવી શકીએ, અને જે કોન્ટેક્ટમાં હોઈએ એ લોકોને પણ આપણા થકી 2 પૈસા ફાયદો આપણે અપાવી શકીએ. એ રીતે એ રીતે તમે કે ભાઈ આ તમે 12 વસીને આ બધા કરતા હતા, તો ઘરમાં તમે કેટલો સમય આપી શકતા? સરસ વાત કરવી છે. મારા શ્રીમતીજી એ પણ દુર્ગા વાહિની, હું વિશ્વ હિન્દુ પરિષદનો વિભાગ મંત્રી હતો, તો એ દુર્ગા વાહિની વિભાગ સંયોજિકા હતા. મારે 2 નામ એવા પણ લેવા છે. અત્યારે ભુજ નગરપાલિકામાં ભાજપ, જે અમે જે કંઈ, તો બધા જ લોકો જે હતા, તો ઇવન અત્યારના હમણાં જે એક્સ પ્રેસિડેન્ટ અને ભૂત ધારાસભ્ય કેશુભાઈ પટેલ હતા, જે કંઈ બીજા, તો તે વખતેથી ત્યારે પણ એ બધા સાથે કાર્યકર્તા. 2 કાર્યકર્તાઓ તો અમારા રસીલાબેન પંડ્યા, એડવોકેટ રસીલાબેન નગર સેવિકા છે, સાવીબેન જાટ, તો મારી મિસિસના બેનપણી તરીકે દુર્ગા વાહિનીના કાર્યકર્તા હતા. અને પછીથી અત્યારે એ જ રીતે પચાણવીરા સંજોટ હોય, બીજા જે અગ્રણી, ઇવન વિનોદભાઈ ચાવડા પણ તે વખતે ત્યાંથી બને સૌથી પ્રથમ વખત સામાજિક ન્યાય અધિકાર જિલ્લા પંચાયતના તરીકે, તો ત્યાંથી કામમાં. ભુજના પણ અગ્રણીઓ જે લોકો, તો તે વખતે જ્યારે રામશિલા પૂજન ને આ બધા કામોની શરૂઆત હતી, ત્યારે બધા સાથે ખૂબ કામ કરવાનું મોકો મળેલો. અને તમે જેમ વાત કરી, તો એક રોચક વાત કે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની ધરપકડ થઈ હતી ત્યારે, તો એના પછીથી એ રીતનું ઘટના હતી, તો દેવલમાં અને બધા જ્યારે બેઠા હતા, મારા મેરેજના પહેલી હોળી, તો એ મેં અહીંયા નહીં પણ ત્યારે પેલું એવા એક આંદોલનના કામમાં જ હું 15 દિવસ માટે જેલમાં ગયેલો. શેનું આંદોલન હતું? ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની ધરપકડ કરેલી શંકરસિંહ વાઘેલાએ, અને એના વિરોધમાં અમે રાજપા સરકાર હતી, તો એ અમે તો એમ જ માનતા હતા કે એ બળવો કરીને આવેલી, અને તો એના વિરુદ્ધ જેવા કામ એવા કપડાં, એવું અમે એમના મંત્રીઓને ઓઇલના ફુગા, પેલી ચટણી બાંધવાની જે તેલમાં જે સફેદ કોથળીઓ આવે ને, એમાં બાબુભાઈ ઉપર તમે મારા અત્યંત આદરણીય, પણ છતાં એક અર્જુન તરીકે ગુરુ દ્રોણાચાર્ય પર બાણ ચલાવતા, રોતા બાણ, અમે એનું જે, તો મિડલ સ્કૂલમાં એક કાર્યક્રમ હતો, એમાં થયું હતું, એ પણ એને કપડા લોકોને આજે પણ યાદ છે એ કાર્યક્રમ. એમાં મારી 15 દિવસ ધરપકડ થયેલી, અને મારી પહેલી હોળી, જે એમાં દંપતીએ નવયુગલે હોળીને ફેરા ફરવાના હોય, એ વખતે હું જેલમાં હતો. ત્યાર પછી હવે ભૂતકાળ બધો આપણો પૂરો થયો, હવે આપણે વર્તમાન ઉપર આવીએ. તો છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર છે, અને તમે જુદી જુદી સંસ્થાઓ સાથે, ભાજપની વિચારસરણી સાથે સંકળાયેલા છો. તો 10 વર્ષમાં આપણા કચ્છ માટે ખાસ વિશેષ કંઈ કરવામાં આવ્યું હોય, અથવા કાંઈ ખાસ વિશેષ આપણને આપ્યું હોય, અથવા તમને તમારી કારકિર્દીમાં આખી જિંદગી ભાજપમાં વિચારસરણીને તમે અનુસરીને રહ્યા, તો તમને આત્મથી સંતોષ થાય કે મારા મનની આ ઈચ્છા હતી ને ભાજપે એ પૂરી કરી, એવા કયા કામ છે? આદરણીય નરેન્દ્રભાઈ, એટલે ખૂબ આનંદની વાત એ છે કે જેમના એ પણ પોતાના યુવાવસ્થામાં ફોટા પણ જોઈએ છે કે ભગવા પહેરીને 1-1.5 વર્ષ માટે, કે સમયગાળો ડઝન્ટ મેટર, પણ અમુક સમય માટે બોલીએ તો ખોટા ન પડીએ, તો અમુક સમય માટે એ હિમાલય જતા રહેલા કરીને ભગવા, પણ પછીથી એમને જે કંઈ પરત આવીને પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘડતરમાં, તો એ જ મારું પણ ઘડતર છે. તો એ નાતે અહીં જે ક્રાંતિકારીઓના ગીત હોતા કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે, તો જેની તમન્ના એટલે ઈચ્છાઓ, તો જેની ઈચ્છાઓ જ સરફરોશીની છે કે મારા એ વતન તેરે લીએ હમ જાન ભી દેંગે, તો જે કે અમે તો એવા ગીતો ગાઈને મોટા થયા છીએ. નહીં, આપણે કચ્છ માટે તમારી ઈચ્છા હોય, અને એ કામ ભાજપ સરકારમાં સારા કામ થયા હોય. સૌથી પહેલી તો ઈચ્છા કે વ્યક્તિગત કાંઈ જોઈતું નથી, સંઘના સ્વયંસેવક કે સંઘનું ઘડતર થયેલ કોઈને, જેમ એક શહીદ હોય કે જેમ કંઈ, તો કોઈ
એમ કહેવું ભૂતકાળમાં આવી ભૂલો કરી છે કે જે લોકો કોઈ શહીદ થાય તો એમ કે એ તો નોકરી કરવા માટે પૈસા અર્નિંગ મળે છે, ઇટ ડઝન્ટ મીન કોઈ એને માટે શહીદ થવા ના જાય. પૈસા મજૂરી કરીને પણ મળી જાય, કોઈ પણ રીતે પેટ પૂરું થાય. પણ જે શહીદ જય જવાન જે એ સરહદ ઉપર જાય છે, જાન નોછાવર કરે, તો એ દેશભક્તિથી કરે છે. તો એમ કોઈ પણ વ્યક્તિ સંઘનો સ્વયંસેવક જે એમાં ઘડાયેલું હશે તો એની વ્યક્તિગત કોઈ જેમ શહીદ ભગતસિંહ બીજા લોકો તો એવી નથી. તો આપણે રણનું જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા તો આ રણોત્સવ જે ચાલુ થયો તો એને લીધે રોજગારી વધી. આપણે નર્મદાનું એક મારે થોડું મુદ્દો પણ છે કે એમાં હજી પણ આપણને વધુ ન્યાય મળે. એને માટે મારે મુદ્દો આદરણીય વિનોદભાઈ સાથે અને એમના માધ્યમથી રાજ્ય સરકાર કે આપણા ગુજરાતના પ્રતિનિધિઓ વિધાનસભા ખાતેના તો કચ્છને અન્યાય ના થાય. કચ્છ બોર્ડ મારા મનમાં એ મુદ્દાઓ પણ છે કે કચ્છને ખરેખર જોઈએ. નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે એમ પણ બોલતા 5 વર્ષ 10 વર્ષ એ જેટલા વર્ષ રહ્યા ને 5 વર્ષ રહીને એમના મુખ્યમંત્રી કાળના 5 વર્ષ પૂરા થયા એટલે 60 મહિનામાં નરેન્દ્રભાઈ 63 વાર કચ્છ આવેલા. મહિનાથી ઓછી ફ્રીક્વન્સીમાં એકવાર એની એવરેજ નીકળી હતી 60 મહિનામાં પહેલાં 5 તો નરેન્દ્રભાઈ ખૂબ ધ્યાન આપે છે. પણ કચ્છનો જે વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ બધું પણ હજી ઘણું કરવાનું બાકી છે. કદાચ ટેકનિકલી એના વિકાસના કામો કે એ રાજકીય લોકોને વધારે ધ્યાન હશે, પણ મારા મતથી હજી કચ્છની જનતા જાગૃત થઈ, કચ્છના લોકપ્રતિનિધિઓ જાગૃત થઈ અને સરહદી જિલ્લો હોવાના નાતે અને એક વસ્તુ નક્કી જ છે કે બધા જ વાતો બધી જ કામો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી કે સરકાર પર નહીં છોડી દેતા આપણે એમના હાથ પગ બનીએ અને આપણે શબ્દ બોલીશ ત્યારે એમાં આદરણીય લોકપ્રિય આપણા સાંસદ વિનોદભાઈ, વિધાયકોથી લઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત તાલુકા નગર સેવકો નહીં પ્રજાજન સુધી આપણે બધા આ સત્કાર્યમાં નરેન્દ્રભાઈએ જે મુહિમ જે યજ્ઞ ચાહે એ સ્વચ્છતા કેવી સરસ કોલર ટ્યુન બની છે, ઈરાદા કર લિયા હમને દેશ સે અપના વાદા કર લિયા, સ્વચ્છતાનું જે રોજ સવારે આપણા ઘરે ભૂંગળું સંભળાય એ જે ગાડી આવે ને તો એ ઈચ એન્ડ એવરી નાગરિક ઇલેક્ટ્રિસિટી બચાવીએ, પાણી બચાવીએ, જે કંઈ વાતો સુરક્ષા સંદર્ભે સરહદી જિલ્લામાં છીએ એટલે એને પણ વધારે આપણે કરીએ. હવે એક તમને બીજો પ્રશ્ન પૂછું કે જૂના વખતમાં તમે કીધું તમારા બાપુજી ક્લાસ 1 ઓફિસર હતા, તે વખતે મને પણ યાદ છે કે કરપ્શનની બાબતમાં એ વખતના કર્મચારીઓમાં એક ભય હતો કે કોઈ કને 2 પૈસા લેવાય નહીં ને પગારથી સંતોષ હતો. એ પરિસ્થિતિને આજના કરપ્શન વિશે તમે શું માનો છો? જે તમે ઘડતરમાં ઘડાયેલા છો, ભૂતકાળમાં તમે તમારા ઘરમાં જોયું છે કે બાપુજી એક કમાનાર હોય અને ઘરમાં આપણે 5 જણા ખાના રહી કે 4 જણા ખાના રહી ત્યારે ફક્ત પગાર ઉપર પૂરું કરી અને ઘર હલાવતા અને કઈ રીતે હલાવતા અને એમાં પણ બદલી આવે એટલે સામાન લઈને જવાનું થાય, છોકરાઓનું ભણતર બદલે. ત્યારે ભૂતકાળમાં કઈ પરિસ્થિતિમાં આપણે જીવ્યા છીએ અને આજની તારીખે ક્લાસ 1 ઓફિસરનો અધિકારી કે ઓછામાં ઓછું એમ કહેવાય કે આટલા કરોડનો આસામી છે અથવા આટલી જમીન છે અને એ બધું કરપ્શનને આભારી છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ તમારા આટલા અનુભવ, RSSના અનુભવ, તો એ તમે શું જુઓ છો એમાં? જયેન્દ્રભાઈ, એવું છે કે 1000% પીડા દરેક જાગૃત, જેમ તમે સમય ઉચિત વાત કરી છે, જે કંઈ આપણે જોઈ રહ્યા છીએ તો અમારું સંઘ ઘડતરના લીધે કે આ જે કોઈ કરી રહ્યા છે અને જે આપી રહ્યા, એમ કહેવત છે કે બંને પક્ષ કરનાર અને કરાવનાર કાયદામાં પણ ગુનેગાર છે. કરપ્શન લેવું નહીં, કરપ્શન આપવું પણ એ ગુનેગાર છે. એ સાબિત થાય કે આ ભાઈ આને લાંચની ઓફર કરી અને એને કરે તો એને, મેં એવો કિસ્સો સાંભળેલો છે કે કોઈ સિદ્ધાંતવાદી ઓફિસર પાસે કોઈએ લાંચની ઓફર કરી હોય ને તો એને કડકાઈને ઓલાને પાણી છૂટી જાય, પરસેવો છૂટી જાય કે હું હમણાં નોટ કરું છું ને તમે મને કરપ્શનની ઓફર આવી, તમારી હમણાં ધરપકડ કરાવું છું. એવો કિસ્સો મેં અધિકારીનો આપે પણ સાંભળ્યો. તો સમાજે પણ ધીરજ રાખીને આમાં આપણે સમાજ પણ એટલા, કદાચ માની લો તમે જેમ કહો છો તેજી પિતાજીના સમયનું જે યુગ કે જે, તો એ વધ્યું. જેમ આદરણીય, જેમ તે વખતે બહુ ફેમસ વાત ચાલે, રાજીવ ગાંધીજી આ બોલ્યા હતા કે હું 1 રૂપિયો મોકલું છું તો 85 પૈસા જ નીચે પહોંચે છે. સરોજાને એ વાતનો ભાજપે બખૂબી ઉપયોગ કર્યો બરોબર કરીને કે બધેથી ત્યાંથી દેશ સંસદથી લઈ જિલ્લા પંચાયત કે સભ્ય સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ જ હતી તો 85 પૈસા કોણ ખાઈ જતું હતું. આપણે એમ કહેતા, નરેન્દ્રભાઈ પોતાની સ્પીચમાં સતત બોલતા
કે જે લોક ભાગીદારીના કામો કે આ તે કે હું 1 રૂપિયો મોકલું છું NGOને આપું તો NGO 25 પૈસા ખર્ચો કરી આ સદભાવના વૃક્ષારોપણ કાર્યક્રમો ચાલે છે. બીજા જે સવજીભાઈ ધોળકિયાનું ટ્રસ્ટ છે, એક ડેમો, બીજું તો 25 રૂપિયા પોતાના ઉમેરી સમાજ શ્રેષ્ઠીઓના અને 125 રૂપિયાનું કામ કરે, 100 રૂપિયાનું કામ હોય તો એ કલ્ચર જ્યાં વ્યક્તિગત કોઈ લોકો બીજા કરતાં મારું કામ હું જલ્દી કરાવી લઉં, એ મોરાલિટીનો અભાવ, રાષ્ટ્રવાદનો અભાવ, એના લીધે કંઈક અંશે જનતા જાગૃત થાય અને આ લોકોને કોઈને આપણે આ સાચું જ કામ કરાવીએ તો શું કરવા નહીં થાય. અને જે પ્રજાકીય પ્રતિનિધિઓ એવા બોલ્ડ અને એવી રીતે બને કે જે લોકોનું સાચું કામ હોય તો એને ક્યાંય કંઈ કોઈ ભ્રષ્ટાચારની અપેક્ષા ન રાખી શકે એવું એક વાતાવરણ આપણે ક્રિએટ કરવું પડશે. અને મને લાગે છે ડિજિટલાઇઝેશનનું જે નરેન્દ્રભાઈ કર્યું છે, દરેક વસ્તુની તારીખ લખાઈ જાય, ક્યારે શું થયું, આ ટાઈમ બાઉન્ડમાં જવાબ આપવો, પ્રશ્નનો નિકાલ કરી દેવો એટલા ટાઈમમાં, તો એના લીધે ઘટશે જ એમ. ના, પરિવર્તન આવે છે પણ છતાંય આજની તારીખે મોટાભાગના લોકો કરપ્શનથી કંટાળેલા છે અને સરકારમાં કરપ્શન ઉપર કાબૂ નથી આવતો એવું દરેકના મુખેથી આપણે સાંભળીએ છીએ. જ્યારે ભૂતકાળમાં આજે આપણે 60 વર્ષ વટાવી ગયા છીએ એટલે આપણી નજર સામે ભૂતકાળ હોય કે ભૂતકાળમાં તો કરપ્શન નામની કોઈ ચીજ નથી. એટલે એ દૃષ્ટિએ તમને થોડાક એ સાઈડમાં પૂછ્યું. બાકી વ્યક્તિગત રીતે તો અત્યારે માણસો પોતાની રીતે કોઈને લાઈનમાં ઊભું નથી, પોતાનું કામ VIP તરીકે કરાવવું છે અને એ જે ખર્ચ કરે છે એના થકી જ આ સડો ઊભો થાય છે એ આખા સમાજના બધા લોકો જાણે છે અને ભોગવવાનું નાના માણસોને આવે છે, મોટા માણસો તો પૈસા દઈને છૂટી જાય છે. ભગવાનની દયાથી નરેન્દ્રભાઈની જે ઇવન ન્યાય, જેમ આપ જોતા હશો અશ્વિની ઉપાધ્યાયજીના સુપ્રીમ કોર્ટના જજની વાતો ચાલે છે, કાનૂનને ફાસ્ટ કરાવવાનો છે જે કંઈ પણ, અને શક્ય એટલું ડિજિટલાઇઝેશન પણ થઈ રહ્યું છે, વિડીયોકરણ જે કંઈ બધી જગ્યાએ, તો આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ વિકસિત રાષ્ટ્ર, વિકાસશીલ રાષ્ટ્રમાંથી. તો ભગવાન ભવિષ્ય ભારતનું ખૂબ જ ઉજ્જવળ છે અને એમાં જનતામાં પણ એક તમે જોતા હશો કે જુવાળ આવ્યો છે આ બધી બાબતોનો, એટલે જાગૃતિ વધી છે અને આપણે ખૂબ હોપફુલ છીએ, આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તમારે છેલ્લે કંઈ યાદગીરી લોકોને કહેવાની હોય તો તમારી જિંદગીની શેર કરી શકો છો. ખૂબ સરસ. મને જ્યારથી ગમે તે હોય, તમે એક વાત કહેતા હતા મને જ્યારે બ્રીફ આપતા હતા તો કે તમારો રસ કે વિષય તો રહી એવું ગયું છે કે ગમે તે કંઈક પૂર્વજન્મથી હશે. સ્વામી વિવેકાનંદજીને વાંચ્યા, બચપણથી સ્વાધ્યાયમાં ગયો, 6ઠી બારી આપણે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળમાં, ભુજની જનતા, કચ્છની જનતા જાણતી હશે. રામકૃષ્ણ મિશનનું રામકૃષ્ણ યુવક મંડળ જે અત્યારે મોટું રામકૃષ્ણ મિશન સંસ્કારનગરમાં બનેલું છે, એ પહેલાં 6ઠી બારીમાં નાનકડા ઓરડામાં હતું. ગાયત્રી પરિવારમાં રત્નાકરભાઈ ધોળકિયા અને આ બધા લોકો જે ટ્રસ્ટી હતા, એમ રામકૃષ્ણ મિશન બકુલેશભાઈ ધોળકિયા, આપણા વર્મા ફેમિલી, ડૉક્ટર કિરણબેન વર્મા અને બધા સ્વાધ્યાયમાં હતા. તો આ બધાની વચ્ચે બ્રહ્મ સમાજ, પ્રફુલ્લભાઈ જોશી ને બિંદુબેન જોશી, જે બ્રહ્મ સમાજ હરેશ્વરી દેવીની કથા કરેલી, જે કંઈ, તો આ બધા જ લોકોને, પૂજ્ય મોરારી બાપુ, સ્વામિનારાયણ મંદિરના સંતો, ઇવન બાપુ, તો એ બધા જ સમગ્ર ધાર્મિક જગત એ બધા મળીને જે કામ કરી રહ્યા છે, તો એનું હું 6ઠી ભણતો હતો ને ત્યારથી રુચિ આવી થઈ ગયેલી. આ એવું એક ભગવાનની જેમ બધા જ સંતો, એની ખૂબ આશીર્વાદ કૃપા મારા પર રહી છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે આ ખોપડી ઉપર હું 6ઠી 8મી ભણતો તો વાંધાઈ ગયા હતા ત્યારે આશીર્વાદ આપેલા. પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાએ થાપીઓ મારેલી છે. બીજા અત્યારે શિવકૃપાનંદ સ્વામી દાંડી આશ્રમ સમર્પણ ધ્યાન, તો એ બાબા સ્વામીજીના પણ એટલા આશીર્વાદ હોય. પૂજ્ય ધ્યાની સ્વામી, જે આજે જ હું રાજેશ ભટ્ટ સાથે વાતો કરતો હતો તો એના સંસ્મરણો વાગડતા હતા, એમ બધા સત્કાર્ય કરીને બધા પોતાની રીતે છે. એક વાત મારે છેલ્લી વાત સમાજ સમક્ષ કરવી છે. સ્વામી વિવેકાનંદજીએ એમ આજથી 150 વર્ષની સાર્ધ શતાબ્દી આપણે ઉજવી, સ્વામી વિવેકાનંદજીની થોડા વર્ષો પહેલાં ઉજવી. એમણે એમ કીધું હતું કે તમામ મૃત દેવી દેવતાઓને છોડી, જો હિન્દુ સમાજ, આ ભારત દેશની જનતા જો પોતાનું કલ્યાણ ઈચ્છતી હશે તો તમામ મૃત દેવી દેવતાઓને છોડી અને આગામી 100 વર્ષ સુધી એકમાત્ર જાગૃત દેવતા ભારત માતાનું આરાધના કરે, જે ભારત માતા કી જય સ્લોગન હવે ફેમસ થયું છે છેલ્લા થોડા વર્ષોથી, તો જ એનો કલ્યાણ થશે, તો જ આ જનતા, આ સમાજ બચશે. તો સ્વામી વિવેકાનંદજી પોતાના ગુરુ માટે શ્રેષ્ઠ વક્તા હતા. યુરોપના, અમેરિકાના ત્યાં શિકાગોમાં ભાષણ આપ્યું એમણે, એના પછી 1 મહિના સુધી સળંગ એમના ભાષણો ગોઠવાયા અમેરિકાના શહેરોમાં, અને 1 કલાક, 1.5 કલાક ભાષણો ગોઠવે. અડધી કલાકનું ભાષણ હોય 1.5 કલાક ચાલે, અને 1.5 કલાકમાં જનતા ઊભી ના થાય, કોઈ ચસકે નહીં, પિન ડ્રોપ સાઇલ. એવા શ્રેષ્ઠ વક્તા
એમના જીવનમાં એમને આપેલી અડધી કલાકના ભાષણમાં 10 મિનિટમાં ભાષણ પૂરું કરીને બેસી ગયા. એ ભાષણ લાગણીશીલ શું કામ બેસી ગયા? 10 મિનિટમાં ગદગદ થઈ ગયા, ગડગડા થઈ ગયા, બોલી ન શક્યા, ગળે ડૂમો ભરી ગયા. એ વિષય હતો મારા ગુરુદેવ. મારા ગુરુદેવ ઉપર સ્વામી વિવેકાનંદ 10 મિનિટથી વધારે ના બોલી શક્યા. રામકૃષ્ણ પરમહંસ, એ રામકૃષ્ણ પરમહંસજી કાલિકા માતાની સાથે વાતો કરતા, એટલે જીવતા હતા, વાતો કરતા, સંવાદ કરતા, લોકો બહાર સાંભળતા કે એ કોકની સાથે બોલે છે, કોક સ્ત્રીનો અંદર અવાજ આવે છે પડદાની અંદર, અને એને સ્વામી વિવેકાનંદે મૃત દેવી દેવતાઓ કીધા. તો એ જે આપણામાં રાષ્ટ્રવાદની કમી છે. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર કે કોઈક મહાપુરુષ જ્યારે ચાઇના ગયા કે જાપાન ગયા, બૌદ્ધ કન્ટ્રીમાં ગયા, ત્યારે એને પૂછ્યું, બધું પૂછતા ગયા કે તમારા કોઈક કાકા અને પપ્પા લડે તો તું કોને મદદ કરતો? કે પપ્પાને મદદ કરું. પછી કે પપ્પાને માં લડે અને એકબીજા ખૂના મરકી પર આવી જાય તો તું કોને મદદ કરો? કે હું માને મદદ કરું. પછી કે માં અને ઈચ એન્ડ એવરી. ડૉક્ટર હેડગેવારજીએ, ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી વર્ષમાં આ સ્લોગન બહુ ફેમસ હતું, દેશ કે લીએ જીના શીખે. તો શહીદ થઈ જવાની જરૂર નથી. ઈચ એન્ડ એવરી સ્ટેપ દેશનો નાગરિક. એ ડસ્ટબિનમાં કચરો, લોકો ડસ્ટબિન 10 ફૂટ દૂર હોય છે ને, 10 ફૂટ નહીં 4 ફૂટ દૂર હોય છે ને, અહીંથી ઊભા થઈને કચરો નથી ત્યાં નાખતા. આજે પણ ભુજમાં કે ગાંધીનગરમાં, રાજ્યના પાટનગરમાં, સચિવાલયથી ઇવન કદાચ સચિવાલયમાં તો નરેન્દ્ર મોદી એકલા શું કરે બિચારા? જનતાએ ખૂબ જાગૃત થવાની જરૂર છે ઈચ એન્ડ એવરી સ્ટેપમાં. અને રાષ્ટ્રવાદને જે જાપાન, ઇઝરાયલ, ફ્રાન્સ, સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા ખૂબ કહેતા હતા કે યુરોપના કન્ટ્રીને ખાલી એકલો એ લોકો મુક્ત સેક્સની જે વાત છે કે એ લોકો એને ક્રિટિસાઇઝ કરીને આપણે નાકનું ટેરવું ચડાવીને એમના પાસે શીખવા જેવું ઘણું છે. યુરોપના કન્ટ્રી પાસેથી ફરજ પાલનતા, બીજું દેશભક્તિ, તો એમાં આપણે બધા થઈએ. તમારી જિંદગીના નિચોડ ઉપરથી એક વસ્તુ તમે કહો છો કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જાગૃત થઈ અને પોતાની જિંદગીમાં જાગૃતતા લાવી અને દેશમાં પણ જાગૃતતા લાવવાની જરૂર છે. ખૂબ ખૂબ આભાર અક્ષયભાઈ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા. ખૂબ જયેન્દ્રભાઈ, આપની ચંચળ ચેનલ અને આપ પણ એ જ રાષ્ટ્રવાદી વિચારોથી વર્ષોથી વણાયેલા છો. મને યાદ છે મારી કારકિર્દીની શરૂઆત એમાં આપનો ખૂબ સહકાર રહ્યો છે. ચંચળના સમગ્ર દર્શક મિત્રોને પણ મારા વંદન.